એને ના પાડી પણ આપણે કે ફેરે પીવાની એને આશા છે. આશા હોય તો ડોહા ગોગા ના થાય. આ ભૂલ આપણી છે. આપણી આયા તા માણસ આવવાનું માણસ ના થઈ ઈચ્છા એમાં હાર્યું દુઃખ આવ્યું. માણસ આવા આયા હતા કે ગીગો જન્મ્યો એમ ના કીધું કે માણસ જન્મ્યો. અને પછી મોટી આરે થયો અને ક્યાંકનો હગું કર્યું જમૈયા થયો અને પૈણા ત્યારે બે બચનો બાછો કાકો થયો. અને પછી એ છોકરાનો બાનો બા થયો તાર ક્યાંકનો વેવૈય થયો પણ માણસ થયો અને ડોહોય થયો અને તડ જણી જાતો રહ્યો ને ગોગો થયો. ઓલે એક ડોશીમાં ડોહો હતા ને એને બેન બનાવટ થઈ ગયો લગભગ 20 વર્ષથી અને છોકરા બે છોકરાની વહુ ડોશીમાં એક એટલે ડોહો ગુજરી ગયા છે. હરપના ક્ષેત્રમાં ફરતો હશે ને તે ઓલી વહુ સાર લેવા જઈ ને તે ઈરી કે માં કે હા મારા હાહારો ક્ષેત્રમાં ફરે ગયા. અરે તારું ભલું થાય એ ક્ષેત્રમાં આડા થયા ધોકું આટલું ડડેકું લેતા જ્યાં તું ડડેકું અડાડે તો સારું પણ આમ પાટું અડાડી ઓજો પાછો વળી મળજો પડે. ડોશી બે ભાન થઈ ગયા દવાખાના ભેળા કરીને નાની બહુ પૂછ્યું કે શું થયું. હા ડોશીને અમારા હારો કરી ગયા. અરે તમારું ભલું થાય તમારા હારાને આવું શું હું આમ બટકું ભર્યું. બીજું એવું બટકું ભરવાનું નતું ગળે હવે કે લાઈ પગે બટકું ભર્યું બટકું પગ તો આગુઠો હાથ હું મોડાયો. થોડી ડોસીને દવા કરીને હમણાં ધ્યાન પર કે મારી એમ સીધી તો મને આ બહેન હારો કહી દે. અરે ઈ કહી ગયા છે હજી ઈ તો મટ્યા જ નથી. એટલે આવો ભ્રમનો ભડાકો રાખતા ને અધ્યાસનું મનમાં પડતા ને તમારા જીવનનું કલ્યાણ કરતા રહો. કોઈ ખબર ના પડે તો પારખી સંતને પૂછતા રહો અને ભટકવાનું મિલી દઈ અને પોતાના આત્માના સ્વરૂપની ઓળખાણ કરવા મડો તો તમારું કાંક જીવન જાગે અને કાંઈક પરમાત્મા પાસે તમે કણ આઈ નીર્યો કાંક તમારી ઓળખાણ કરાવે. આટલું કહીને મારી વાણીને વિલંબ આલું છું કારણ કે હજુ અમારા સંત